નમસ્કાર દર્શક મિત્રો, હલચલ ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા ભારત દેશમાં સામાન્ય લોકસભા ચૂંટણી 2024 જેમ જેમ આગળ વધતી જાય છે તેમ તેમ વિવિધ પક્ષના ઉમેદવારો અને કાર્યકરો જોશભેર આગળ વધી રહ્યા છે। આણંદ લોકસભા વિસ્તારના કોંગ્રેસના યુવા ઉમેદવાર અમિત ચાવડાએ ઉમરેઠ શહેરમાં સવારે ઓડ ચોકડી ખાતે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયને ખુલ્લું મૂક્યા બાદ મોટી સંખ્યામાં હાજર રહેલ સ્થાનિક આગેવાનો અને કાર્યકરો સાથે શહેરના વિવિધ રહેણાંક અને માર્કેટ વિસ્તારમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ યુવા ઉમેદવાર અમિતભાઈ ચાવડાએ પેદલ જનસંપર્ક કર્યો હતો। આ દરમિયાન કાર્યકરો અને સ્થાનિકોમાં પણ ગજબનો ઉત્સાહ જોવા મળ્યો હતો। આ જનસંપર્કની શરૂઆત ઉમરેઠના સંતરામ મંદિરે દર્શન કરી અને પૂજ્ય ગણેશદાસજી મહારાજના આશીર્વાદ લીધેલા। ત્યારબાદ ઉમરેઠના તમામ મુખ્ય મંદિરોએ દર્શન કરતા દેશની મહાન વિભૂતિઓ બાબા સાહેબ આંબેડકર અને સરદાર પટેલ સાહેબની પ્રતિમાઓને નમન કરતા શહેરના વિવિધ વિસ્તારો લાલ દરવાજા, ખ્રિસ્તીવાસ, ભગવાન વગા, વડા બજાર, ખાટકીવાડ, રાજપૂત ચોરા, ભોયવગા, કસ્બા વિસ્તાર, વાંટા વિસ્તાર, કોર્ટ રોડ, પંચવટી, ઓડ બજાર, ભાથીજી મહારાજ મંદિર, માર્કેટયાર્ડ, સોસાયટી વિસ્તારોમાં જનસંપર્ક બાદ અંતે સિકોતર માતા મંદિરે દર્શન કરી આશીર્વાદ લીધા હતા। આ દરમિયાન ડીજે, ઢોલ નગારાના તાલ સાથે ઠેર ઠેર તમામ સમાજના નાગરિકોએ ફૂલહારથી અમિતભાઈનું સ્વાગત કર્યું હતું। આ દરમિયાન કોંગ્રેસના સ્થાનિક આગેવાનો ભૃગુરાજસિંહ ચૌહાણ, જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ મિલનભાઈ વ્યાસ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ અમરભાઈ જોશી, યુનુસભાઈ મુખી, ગોપાલ ચાવડા, ઉમરેઠ મ્યુનિસિપલ કાઉન્સિલર લાલાભાઈ વ્યાસ, રાજેશભાઈ તલાટી, ઉમરેઠ શહેર મહામંત્રી રવિભાઈ વડોદિયા અને મોટી સંખ્યામાં યુવા ક્ષત્રિય આગેવાનો જોડાયા હતા। ઉલ્લેખનીય છે કે યુવા વય 27 વર્ષે ધારાસભ્ય બનેલા અમિતભાઈ ચાવડા શિક્ષણથી ઇજનેર છે અને 5 ટર્મ 2004થી બોરસદ અને 2007થી આકલા વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરતા આવ્યા છે। અગાઉ તેઓ સૌથી યુવા વયના ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ પણ રહી ચૂક્યા છે। આ સમયે શહેરમાં ઉપસ્થિત મતદારોને મત મુજબ અમિતભાઈની ઉમેદવારી અને ક્ષત્રિય આંદોલનની અસરથી આણંદ લોકસભાનો ચૂંટણી જંગ રસપ્રદ બન્યો છે। हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। आज उमरेठ शहर में पदयात्रा करीने एक दुकान पर एक घेर उमरेठना वासीओने मळी रह्या छे। जे रीते लोको बहार आवी रह्या छे, जे रीते आवकार आपी रह्या छे, जे रीते स्मित आपी रह्या छे, हाथ मिलावी रह्या छे, ये जोता हूँ चौक्कस कहूँ कि छेल्ला 10 वर्ष में आणंद जिल्ला साथे जे अन्याय थयो, जे भेदभावनो भोग बनवू पड्યું ने जे सामाजिक समरसता ना जळवाई एना कारणे हवे आणंदनी जनता नक्की करीने बैठी छे कि कोई प्रधानमंत्री के देशना मुद्दा पण नहीं पण आणंद जिल्ला माटे शुं सारूं छे, कोण सारूं करी शके ए मुद्दे मतदान करवानुं मन बनावी चूकी छे। लोको स्वयंभू बहार आवी रह्या छे। एनो स्पष्ट मतलब छे कि 7 जूने खूब उमळका साथे ऊंचું मतदान थशे અને આણંદ જિલ્લાથી પરિવર્તનની શરૂઆત થશે અને નહીં ખાલી ગુજરાત પણ આખા દેશમાં પરિવર્તન થશે અને કોંગ્રેસના નેતૃત્વવાળી સરકાર બનવા જઈ રહી છે।